હવે વાત કરીએ એના પછી બીજો પ્રશ્ન છે એસિડ બેઝની પાણી સાથેની પ્રક્રિયા. એસિડ બેઝની પાણી સાથે પ્રક્રિયા, બરોબર. એસિડની પાણી સાથે પ્રક્રિયા કરશું અને બેઝની પણ પાણી સાથે પ્રક્રિયા કરશું. ચલો કઈ રીતે કરશું? તો અહીંયા તમે જુઓ એક બીકર છે, બરાબર. પ્રશ્ન થોડોક ઇમ્પોર્ટન્ટ છે, આની અંદરથી નાના નાના ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. એક બીકરમાં 10 ml પાણી લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? 10 ml પાણી લઈ લેવામાં આવે છે, બરોબર. ત્યારબાદ જેમ કે ઓલું બીકર દેખાય તમને, એ બીકરમાં આપણે 10 ml પાણી લીધું છે. ત્યારબાદ તેમાં ટીપે ટીપે શું ઉમેરવાનું છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. શું સૂત્ર આવે સલ્ફ્યુરિક એસિડનું? H2SO4. ચલો આમાં શું ભર્યું છે? પાણી છે. બીકરમાં શું ભર્યું છે? અને આ જે ટીપા નાખવામાં આવે છે, આ ટીપા શેના છે? H2SO4 ના ટીપા છે, બરોબર. અને ત્યારબાદ બીકરને સ્પર્શ કરવામાં આવે તો જણાશે કે બીકર ગરમ થયું છે. બીકર શું થયું છે? કારણ કે આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, તો મુક્ત થાય છે. અને ભાઈ જે પ્રક્રિયાના અંતે ઉષ્મા મુક્ત થાય ને કઈ પ્રક્રિયા કહેવાય? તો આવી પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક. કોના કોના વચ્ચે પ્રક્રિયા થઈ? એસિડ અને પાણી. એસિડ અને એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને પાણી. ઓકે. નાઇટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડને પાણીમાં મિશ્ર કરતા સાવચેતી રાખવી જરૂરી છે. નાઇટ્રિક એસિડ અને કયો એસિડ કીધો? સલ્ફ્યુરિક એસિડ, જે કે આરે છે, બરોબર. એને પાણીમાં મિક્સ કરો ને તમે આ રીતે ટીપા નાખો ને ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે. શું ધ્યાન રાખવું? તમને પ્રશ્ન પૂછાય કે સાંદ્ર એસિડ અથવા આના બે નામ આપ્યા હોય, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, ને પાણીમાં મિશ્ર કરતા કઈ સાવચેતી રાખવી જરૂરી છે, એવો પ્રશ્ન પૂછે. તો શું સાવચેતી રાખવાની? તો પહેલું, હંમેશા પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરવામાં આવે છે. હંમેશા પાણીમાં એસિડ ઉમેરવામાં આવે છે. એસિડમાં પાણી ઉમેરવામાં આવતું, બંને પ્રક્રિયા એક જ છે ને. પાણીમાં એસિડ ઉમેરો કે એસિડમાં પાણી ઉમેરો. પણ યાદ રાખજો શું કરવાનું? અહીં આપણે શું કર્યું છે? કોનામાં કોણ ઉમેર્યું છે? પાણીમાં એસિડ ઉમેર્યું છે. આ રીતે જ કરવાનું. એસિડમાં પાણી ઉમેરો ને તો સીધું ઉડે બહાર. પ્રક્રિયા અલગ થઈ ગઈ પાછી થોડી. ભલે મિક્સ કરવાનું જ છે. તમે કીધું કે ભાઈ તરબૂચ ઉપર ચક્કુ મારો કે ચક્કા ઉપર તરબૂચ મારો, કપાય તો તરબૂચ જ ને. અહીંયા એવું નથી થતું. અહીંયા શું થાય છે? પાણીમાં એસિડ નાખો ટીપે ટીપે તો બરોબર છે, તો ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. પણ જો એસિડમાં પાણી નાખ્યું તો વધારે મુક્ત થાય છે. તો પછી એસિડ ઉડે, એ તમારા મોઢા સુધી પણ ઉડે, આજુબાજુમાં ત્વચા સુધી પણ પહોંચી શકે છે. સમજ્યા કે નહીં? તો આ વસ્તુ યાદ રાખવાની. હંમેશા પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરવાનું. ખાલી ઉમેરવાનું નહીં, ઉમેરવાની સાથે સાથે એને મિક્સ કરતું રહેવાનું. એને સતત હલાવતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું. ટીપે ટીપે ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. પ્રશ્ન કેવો પૂછાય? નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે? કે એસિડમાં પાણી ઉમેરવું કે પછી પાણીમાં એસિડ ઉમેરવું. તમને એમ થાય સાહેબ બંને એક જ છે, પણ એક નથી. સાચી કઈ છે? યોગ્ય કઈ છે? તો પાણીમાં એસિડ ઉમેરવાનું, સતત એને શું કરવાનું? મિક્સ કરતું રહેવાનું, હલાવતું રહેવાનું, બરોબર. તો યાદ રાખજો, લખીને ના આવતા એસિડમાં પાણી ઉમેરવાનું. હો, પાણીમાં એસિડ ઉમેરવાનું. એસિડમાં પાણી ઉમેરવામાં આવતું નથી. કેમ? એવો કારણ સાથે પ્રશ્ન પૂછે તો કે કારણ કે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે, તે દ્રાવણને બહાર ઉછાળે છે. હવે એક બીકર છે, એમાં એસિડ છે ને એમાં હું પાણી નાખું. પાણી નાખું એટલે ઉછળે, ઉષ્મા મુક્ત થાય જબરજસ્ત, બરોબર. તો હવે બીકર તો કાચનું જ હશે ને, કેમ કે લાકડાનું, પ્લાસ્ટિકનું આવું કોઈ હશે તો એસિડ એને બારી નાખે, અસર કરે. કાચમાં બહુ અસર કરતા નથી, એટલે આપણે બધા એસિડ છે એમાં ભરેલા છે? કાચમાં. ઓકે. તો હું પાણી નાખું ને તો વધારે ઉષ્મા મુક્ત થાય, જેના કારણે જેમ આપણે તેલમાં પાણી નાખીને કેવું ઉછળે, એ જ રીતે આ ઉછળે. એસિડ ઉછળે એટલે મારા ત્વચા ઉપર પડી શકે. બીજું, ઉષ્મા વધારે ઉત્પન્ન થાય છે. અમુક વખતે એટલી ઉષ્મા ઉત્પન્ન થાય કે જે બીકર મેં પકડી હતી બીકરને પણ ફોડી નાખે. હવે બીકર ફૂટી જાય તો મારા હાથમાં તો એસિડ બધું આવી જાય ને વધારે, તો આવી પ્રોબ્લેમ થાય છે, બરોબર. તો એક તો બહાર ઉછાળે છે તથા દાઝી શકાય છે, તેમજ અતિશય ઉષ્માથી પાત્ર તૂટી પણ શકે છે. આથી આ સાવચેતી રાખવી પડે. આટલી પૂછી શકે ભાઈ એસિડ અને પાણીની મિશ્ર કરો ત્યારે શું સાવચેતી રાખવી જરૂરી છે? તો પહેલી જ મેઇન સાવચેતી શું છે? પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરવાનું. એસિડમાં પાણી ઉમેરવાનું નહીં, બરોબર. બીજું શું કીધું છે કે ઉમેરવાનું? કેમ આવું કરવામાં આવે છે? કારણ કે એનાથી ઉત્પન્ન થતી ઉષ્મા યા તો તમને દજાડી શકે, દાઝી શકો છો તમારી ત્વચા. બીજું એ પાત્રને પણ તોડી શકે છે. એટલે પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરતું જવાનું, એને શું કરતું જવાનું? સતત મિક્સ કરતું જવાનું. અહીંયા દેખાય સિમ્બોલ દેખાય જ્યારે
આ જો હાથ બળ્યો પેલા ભાઈનો કેવો બચારા. પછી અહીં જુઓ એ આ સિમ્બોલ દરેક એસિડ ઉપર આપ્યો હોય. એસિડની બોટલ હોય કે કોઈ એવી એસિડિક વસ્તુ હોય ને, ટ્રક ભરીને જતા હોય એસિડના, એના ઉપર આવા સિમ્બોલો દેખે છે. મોટા ટેન્કર ભરીને જતા હોય છે એસિડના, આવા સિમ્બોલ હોય છે. તો એ બધું એમાં આવું દોરેલું હોય. શું કહેવા માગે છે? આ તમને તમારી સ્કિનને, ત્વચાને બાળી શકે છે એવો દ્રવ્ય આની અંદર ભરેલો છે, મતલબ કે એસિડ છે. બરોબર. ચલો, તો આ વાત હતી એસિડ બેઝની પાણી સાથેની પ્રક્રિયામાં. શું કીધું છે બીજું? કે એસિડ અને બેઝને પાણીમાં મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો. હવે એસિડ અને બેઝને પાણીમાં મિક્સ કરો. આપણે ખબર છે કે એસિડમાં હાઇડ્રોજન આયન હોય. એસિડમાં શું હોય? અને બેઝમાં શું હોય? હાઇડ્રોક્સાઇડ આયન. શું હોય? હાઇડ્રોક્સાઇડ એટલે કે OH આયન હોય છે. પણ જ્યારે એમાં પાણીમાં આપણે મિક્સ કરીએ ત્યારે એકમ કદ દીઠ એમના જે બે આયનો કીધા ને મેં હાલ જ, એક H+ કીધા અને એક OH- કીધા. આ વસ્તુ મેં તમને નથી કીધી, H3O+. આ પણ એસિડ માટે જ છે. એસિડની અંદર યા તો H+ હોય યા તો H3O+. આને હાઇડ્રોજન આયન કહેવાય. આને શું કહેવાય? હાઇડ્રોજન આયન. અને આનું નામ છે હાઇડ્રોનિયમ આયન. આનું નામ શું છે? હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયન. બરોબર. તો જ્યારે એસિડ અને બેઝને પાણીમાં મિક્સ કરીએ ને એટલે એકમ કદ દીઠ આ આયનની સાંદ્રતા ઘટી જાય. આ આયનની સાંદ્રતા શું થઈ જાય? ઘટી જાય. બરોબર. સાંદ્રતામાં ઘટાડો થાય છે અને આવી પ્રક્રિયાને મંદન કહેવાય. મંદન મતલબ શું? તો કે એસિડ અને બેઝની સાંદ્રતામાં ઘટાડો કરવો. એસિડ અને બેઝની સાંદ્રતામાં શું કરવો? ઘટાડો. મતલબ કે સ્ટ્રોંગ એસિડમાંથી મંદ એસિડ બનાવવું અને સ્ટ્રોંગ બેઝમાંથી મંદ એટલે કે સાંદ્ર બેઝમાંથી મંદ બેઝ બનાવવું અને સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ બનાવવું. કઈ રીતે થાય? તો કે એસિડમાં પાણી નહીં પણ પાણીમાં એસિડ ઉમેરો એટલે પછી જે તમને એસિડ મળે એ મંદ હોય. કેવું હોય? મંદ એસિડ કહેવાય. બરોબર. અને આ પ્રક્રિયાને શું કહેવાય? મંદન. શું કહેવાય એને? મંદનની પ્રક્રિયા. મંદનની પ્રક્રિયા મતલબ એસિડ અને બેઝને મંદ કરવો. એસિડ અને બેઝને શું કરવો? કઈ રીતે થશે? પાણીમાં ઉમેરી. કઈ રીતે થશે? પાણીમાં ઉમેરી. એ ઉમેરતા શું થશે? તો કે એ ઉમેરતા એકમ કદ દીઠ આ બે આયનો દેખાય છે ને એસિડ માટે H3O+. અહીંયા લખ્યું છે એવું પણ આપણે આ રીતે સમજવાનું. H3O+. બરોબર. એસિડની અંદર H3O+ નો ઘટાડો થાય અને બેઝની અંદર OH- આયનનો ઘટાડો થાય એટલે એની સાંદ્રતા ઘટી જાય. સાંદ્રતા ઘટે એવી પ્રક્રિયાને શું કહેવાય? મંદન. એ ઘટ્યા પછી જે એસિડ મળે એને આપણે મંદ એસિડ કહેશું. શું કહેશું એને? અને એવો બેઝ મળે ને બેઝને પણ શું કહેવાય? મંદ બેઝ કહેવામાં આવે છે. પાણીમાં ધીમે ધીમે HCl એસિડ નાખવું અથવા સલ્ફ્યુરિક એસિડ નાખવું. પછી જે બીકરમાં મને પાણી મળ્યું કે નહીં, પાણી નથી પણ મંદ એસિડ છે. શું છે? મંદ એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ પણ કેવું? મંદ. કેમ કે સ્ટ્રોંગને મેં ધીમે ધીમે પાણીમાં નાખ્યું એટલે મંદન થયું. મંદન થયું મતલબ શું? તો કે એકમ કદ દીઠ એના આયનો હતા એની સાંદ્રતા દર્શાવતા આયનો એ ઘટી ગયા. એ આયનો શું થઈ ગયા? ઘટી ગયા. એટલે એ મંદ થયા કહેવાય. ઓકે. તો આ રીતે એસિડ બેઝની પાણી સાથે પ્રક્રિયા કરી છે. હજુ બાકી છે. શું છે? તો કે આમ અગાઉની પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એસિડ માત્ર જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. પહેલી પ્રવૃત્તિ જોઈ હતી ને હમણે જે HCl ઉત્પન્ન થતી હતી એમાં. બરોબર. તો જલીય દ્રાવણમાં જ હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે એવું કીધું. એસિડ જલીય દ્રાવણમાં શું ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે. જે નીચેના સમીકરણ દ્વારા સમજી શકીએ. ધારો કે હું એક એસિડ લઈ લઉં અને પાણી સાથે પ્રક્રિયા કરું. આવું થયું હતું કે નહોતું થયું? પેલું જે ભીનું લિટમસ પેપર હતું એના સંપર્કમાં કોણ આવ્યું? HCl. એના સંપર્કમાં કોણ આવ્યું? HCl. ભીનું મતલબ પાણી. પાણી એટલે કે H2O. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ત્યારે આની અંદરથી H+ આયન ઉત્પન્ન થયો. યા તો H+ કહો યા તો H3O+. H+ અથવા H3O+. તમને એમ થાય કે બંને કેમ સરખા કહેવાય? ચલો, એક હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? +1. કેટલી છે? અને H3O+ ની વાત કરીએ તો એક હાઇડ્રોજનની +1 હોય તો 3 હાઇડ્રોજનની કેટલી હોય? +3. પણ ઓક્સિજનની કેટલી છે? -2. હવે -2 અને +3 શું વધ્યું? +1. -2 અને +3 શું વધ્યા? +1 જ વધ્યા ને. તો આ થઈ ગયો H3O+. એ પ્લસ તરીકે દર્શાવવામાં આવે. બરોબર. તો આ સમીકરણ આપણે જોઈએ નાના મદદથી મળશે. જુઓ હવે આમાં શું થશે? તો કે આ હાઇડ્રોજન જોડાઈ જશે. H3O+ થઈ જશે અને Cl-. આયનીકરણ થયું. આમનું શું થયું? બે આયનો છૂટા પડ્યા એટલે એક આયન બની ગયો. આ હાઇડ્રોજન આની સાથે જોડાઈ ગયો એટલે બન્યો શું?
H3O પ્લસ અને બીજો શું વધ્યું Cl માઇનસ. H3O પ્લસ અને Cl માઇનસ જોડાઈ જાય ને એટલે પછી શું બને ખબર છે? HCl નું દ્રાવણ. શું બની જાય? HCl નું દ્રાવણ. ઓકે, તો શું કીધું કે જ્યારે આપણે એસિડને જલીય દ્રાવણો મળે ત્યારે જ તમને હાઇડ્રોજન આયન મળે છે. હાઇડ્રોજન કહો અથવા તો H3O પ્લસ કહો. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે હાઇડ્રોજન આયન આપણને મળે છે અથવા બીજું નામ શું આપ્યું? હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O પ્લસ મળે છે. આ પ્રક્રિયા સમજી ગયા? HCl ની H2O સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન આયન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. આ જે H પ્લસ રહ્યો ને એ કોઈ દિવસ સ્વતંત્ર હોય નહીં, એકલો ના હોય, પરંતુ પાણી સાથે સંયોજાઈ અને હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન સ્વરૂપે મળે છે. એ એમને એમ ના રહે, એ પાણી સાથે જ હશે, એમને એમ બને નહીં. સ્વતંત્ર હાઇડ્રોજન આયન હોતો નથી. ઓકે, પછી જોઈએ બેઝ. બેઝ કોને કહેશું? અથવા એવો બેઝ કે જે પાણીમાં મિક્સ કર્યો હોય. કેમ કે આપણે અહીંયા પ્રક્રિયા કોની છે ખબર છે? એસિડ બેઝની કોના સાથે પ્રક્રિયા છે? આ એસિડની તો પતી છે. હવે બેઝની વાત કરીએ. બેઝની પાણી સાથે પ્રક્રિયા કરી. એવો બેઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય. જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેને આપણે શું કહીએ છીએ? આલ્કલી કહીએ છીએ. બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન પૂછે, આલ્કલી એટલે શું? બેઝ કે જે પાણીમાં શું હોય? દ્રાવ્ય હોય, અને આપણે શું કહીએ છીએ? આલ્કલી કહીએ છીએ. આવો શબ્દ ક્યાં સાંભળ્યો તો અગાઉ? ક્યાં ક્યાં? પછી બીજે આપણા વિજ્ઞાનમાં હા, આપણે જે પાચન તંત્રમાં નથી જોયું કે જ્યારે એસિડિક ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં આવે ને એ પહેલા સ્વાદુપિંડના ઉત્સેચકો યોગ્ય કાર્ય કરી શકતા નથી, એટલે પિત્તક્ષાર એને શું કરે છે? આલ્કલીય કરે છે. મતલબ એને શું બનાવે છે? બેઝ બનાવે. શું બનાવે છે? બેઝ. હું કહેતો હતો ને એ બેઝ એ બીજું કંઈ નથી પણ પાણીમાં દ્રાવ્ય હોય એવો બેઝ. એ પાણીમાં મિક્સ કરો ને જે બને એવો બેઝ, બરોબર, એને આપણે આલ્કલી કહેવામાં આવે છે. તે જ રીતે બેઝ પણ પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH માઇનસ બનાવે છે. કઈ રીતે? તો ચલો એ પણ પ્રક્રિયા લઈ લઈએ. એક બેઝ લો અને કોના સાથે પ્રક્રિયા કરો? પાણી સાથે. તો નિપજ શું બનશે ખબર છે? સોડિયમ આયન અને OH માઇનસ છૂટા પડે છે. સોડિયમ અલગ પડી જશે અને OH અલગ પડી જશે. એટલે અહીંયા પણ આપણને શું મળ્યો? OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન બને છે. તો આ પ્રશ્ન હતો એસિડ બેઝની પાણી સાથેની પ્રક્રિયા. શું કરે છે? કેવું વર્તન કરે છે? કઈ રીતનું એ બિહેવિયર હોય છે? પાણી સાથે તમે મિક્સ કરો અથવા પાણીમાં મિક્સ કરો અથવા પાણીને એસિડમાં મિક્સ કરો તો કેવો સ્વભાવ હોય છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. બીજું, એસિડ બેઝની પ્રક્રિયા કરો પાણી સાથે તો કયો વાયુ ઉત્પન્ન થતો? તો આ બધું આપણે જોયું. ખબર પડી કે નહીં? તો આ એસિડની પાણી સાથે અને બેઝની પાણી સાથે પ્રક્રિયા કરવા વાળો પ્રશ્ન છે. ઓકે, ખ્યાલ પડશે? નેક્સ્ટ પછી આપણે ચાલુ કરી દઈશું પીએચ માપક્રમ અને એના વિશે. ઓકે.